श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, हे प्रमुख स्वामी महाराज, हे महंत स्वामी महाराज, आपनी कृपा थी अमे सत्संग दीक्षानो कंठपाठ करी रह्या छीए। ब्रह्म विद्यारूप वैदिक अने सनातन एवा दिव्य सिद्धांतनु ज्ञान अमारा हृदय, मन अने बुद्धि में स्थिर थाय एवी कृपा करशो। अमारी वाणी में प्रवेश करी गान करावशो। आ कंठपाठ करवामां विघ्नरूप एवा आळस प्रमाद तथा कुसंगी एवा मोबाइल, टीवी वगैरेनो त्याग करिए, जेथी अमे सत्संग दीक्षानो संपूर्ण कंठपाठ करी आपनी प्रसन्नता अने राजीपो मेळवी अक्षरधामना अधिकारी बनी शकीए तेवा रूडा आशीर्वाद आपशो। श्लोक नंबर 271 271। आपत्तौ, आपत्तौ એટલે આપત્તિમાં, આપત્તિ આવી પડે ત્યારે। સેકન્ડ, પ્રાણનાશિન્યામ એટલે કે પ્રાણનો નાશ થાય। પ્રાપ્તાયામ તુ વિવેકીના એટલે કે વિવેકી મનુષ્યએ જ્યારે આવી આપત્તિ આવી પડે, પ્રાપ્તાયામ એટલે આવી પડે, ત્યારે શું કરવું? સેકન્ડ લાઈન, ગુર્વાદેશાનુસારેણ। કેટલા શબ્દો છે? 3। ગુરુ આદેશ અનુસારેણ એટલે કે ગુરુના આદેશ અનુસાર। પ્રાણાન એટલે કે પ્રાણની, રક્ષેત એટલે રક્ષા કરવી, પ્રાણની રક્ષા કરવી। સુખમ વસેત અને સુખેથી રહેવું। પ્રાણની રક્ષા થાય એવી રીતે ગુરુના આદેશ પ્રમાણે આપણે રક્ષા કરવી પ્રાણની, એટલે કે પોતાનો જીવ છે બચાવવો। અને સુખમ વસે, સુખેથી રહેવું એટલે બીજી જગ્યાએ જતું રહેવું એવું લાગે તો, એવી પરિસ્થિતિ હોય જ્યાં આપણે રહેતા હોય ત્યાં, તો સ્થાન બદલી લેવું, પણ ટૂંકમાં આપણે સુખે કરીને રહી શકીએ એવું કાર્ય આપણે કરવું ગુરુના આદેશ પ્રમાણે। શ્લોક નંબર 271 271। आपत्तौ प्राणनाशिन्याम्, आपत्तौ प्राणनाशिन्याम्, आपत्तौ प्राणनाशिन्याम्, आपत्तौ प्राणनाशिन्याम्, आपत्तौ प्राणनाशिन्याम्, प्राप्तायां तु विवेकिना, प्राप्तायां तु विवेकिना, तु विवेकिना, प्राप्तायां 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 तु विवेकिना। फर्स्ट लाइन करिए साथे। आपत्तौ प्राणनाशिन्यां प्राप्तायां तु विवेकिना। फरीवार, आपत्तौ प्राणनाशिन्यां प्राप्तायां तु विवेकिना। आपत्तौ प्राणनाशिन्यां प्राप्तायां तु विवेकिना। सेकेंड लाइन फर्स्ट पार्ट। गुर्वादेशानुसारेण
गुर्वादेशानुसारेण गुर्वादेशानुसारेण गुर्वादेशानुसारेण गुर्वादेशानुसारेण गुर्वादेशानुसारेण सेकेंड लाइन सेकेंड पार्ट प्राणन् रक्षित सुखं वसेत् 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 सेकेंड लाइन करिए गुर्वादेशानुसारेण प्राणन् रक्षित सुखं वसेत् गुर्वादेशानुसारेण प्राणन् रक्षित सुखं वसेत् गुर्वादेशानुसारेण प्राणन् रक्षित सुखं वसेत् आखो श्लोक करिए आपत्तौ प्राणनाशिन्यां प्राप्तायां तु विवेकिना गुर्वादेशानुसारेण प्राणान् रक्षित सुखं वसेत् आपत्तौ प्राणनाशिन्यां प्राप्तायां तु विवेकिना गुर्वादेशानुसारेण प्राणान् रक्षित सुखं वसेत् ભાષાંતર જોઈએ વિવેકી મનુષ્યે પ્રાણનો નાશ થાય તેવી આપત્તિ આવી પડે ત્યારે ગુરુના આદેશોને અનુસરીને પ્રાણની રક્ષા કરવી અને સુખે રહેવું. શ્લોક નંબર 272 272 સત્સંગ રીતિમ આશ્રિત્ય ત્રણ શબ્દો છે. સત્સંગ રીતિમ આશ્રિત્ય એટલે સત્સંગને રીતને અનુસરીને, અહીંયા આશ્રિત્ય એટલે અનુસરીને. ગુર્વાદેશાનુસારત એટલે ગુરુના આદેશ અનુસારત, ગુરુના આદેશ અનુસાર. પરિશુદ્ધેન ભાવેન એટલે ભાવથી. પરિશુદ્ધ એટલે અંતર એકદમ ચોખ્ખું હોય, નિર્મળ, એને પરિશુદ્ધ કહેવાય. તો પરિશુદ્ધ ભાવેન એટલે ભાવથી. સર્વૈહિ એટલે કે બધા જ, સર્વ. સત્સંગી ભીર જનૈહિ સર્વે સત્સંગી જનોએ પરિશુદ્ધ ભાવથી સત્સંગની રીત પ્રમાણે, ગુરુના આદેશ પ્રમાણે જે કાર્ય કરવાનું હોય એ કરવું. એની વાત આગળ આવવાની છે. શ્લોક નંબર 272 272 સત્સંગરીતિમાશ્રિત્ય 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 સત્સંગરીતિમાશ્રિત્ય. સેકન્ડ લાઈન ગુર્વાદેશાનુસારતઃ 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 ગુર્વાદેશાનુસારતઃ. ફર્સ્ટ લાઈન કરીએ છીએ. સત્સંગરીતિમાશ્રિત્ય ગુર્વાદેશાનુસારતઃ સત્સંગરીતિમાશ્રિત્ય ગુર્વાદેશાનુસારતઃ. ફરીવાર સત્સંગરીતિમાશ્રિત્ય ગુર્વાદેશાનુસારતઃ. સેકન્ડ લાઈન પરિશુદ્ધેન ભાવેન પરિશુદ્ધેન ભાવેન પરિશુદ્ધેન ભાવેન પરિશુદ્ધેન ભાવેન પરિશુદ્ધેન ભાવેન સર્વૈ સત્સંગીભિર્જનૈઃ સર્વૈ સત્સંગીભિર્જનૈઃ સર્વૈ સત્સંગીભિર્જનૈઃ સર્વૈ સત્સંગીભિર્જનૈઃ. સેકન્ડ લાઈન કરીએ. પરિશુદ્ધેન ભાવેન સર્વૈ સત્સંગીભિર્જનૈઃ
परिशुद्धेन भावेन सर्वैः सत्सङ्गिभिर्जनैः परिशुद्धेन भावेन सर्वैः सत्सङ्गिभिर्जनैः। चलो पूरा श्लोक बोलेंगे, आखो श्लोक। सत्सङ्गरीतिमाश्रित्य गुर्वादेशानुसारतः परिशुद्धेन भावेन सर्वैः सत्सङ्गिभिर्जनैः। फिर से सत्सङ्गरीतिमाश्रित्य गुर्वादेशानुसारतः परिशुद्धेन भावेन सर्वैः सत्सङ्गिभिर्जनैः। ભાષાંતર જોઈ લઈએ। સર્વે સત્સંગીજનોએ સત્સંગની રીત પ્રમાણે ગુરુના આદેશ અનુસાર પરિશુદ્ધ ભાવથી, આટલો શ્લોક છે એનો અર્થ। હવે આગળ જઈએ છીએ 273માં, કારણ કે 272 અને 273 બંને શ્લોક સાથે છે। આપણે અલગ અલગ સમજ્યા પણ હકીકતમાં એ શ્લોક સાથે છે। શ્લોક નંબર 273 273। દેશમ એટલે દેશ એટલે કે સ્થાન, કાલમ અવસ્થામ ચ, કાળ એટલે સમય, કાળ, અવસ્થા એટલે ઉંમર વગેરે સમજવાનું, અવસ્થા, ચ એટલે અને, સ્વશક્તિમ પોતાની શક્તિ પ્રમાણે, અનુસૃત્ય એટલે કે પ્રમાણે, પોતાની શક્તિ પ્રમાણે, સ્વશક્તિ પ્રમાણે, આચારઃ એટલે કે અથાણું, આચાર, અને વ્યવહારશ્ચ શબ્દ છે વ્યવહારઃ, તો વ્યવહારઃ એટલે કે વ્યવહાર કરવાનો છે, ધન સંબંધી કે બીજો પણ જે પણ હોય, આચરણ સંબંધી કે પછી ધંધા સંબંધી જે પણ હોય। પ્રાયશ્ચિત્તમ આચારો વ્યવહારશ્ચ, પ્રાયશ્ચિત્તમ એટલે કે આપણી જે કાંઈ નાની મોટી ભૂલ થઈ હોય એનો અંતરદ્રષ્ટિ કરી નિષ્કપટ થઈને એનો સુધારો કરવો જોઈએ। વિધિયતામ એટલે વિધિ પ્રમાણે કરવા, આચાર અને વ્યવહાર અને જે કાંઈ પ્રાયશ્ચિત્ત હોય એ પ્રમાણે આપણે વિધિ પ્રમાણે કરવું। શ્લોક નંબર 273 273। દેશમ કાલમ અવસ્થામ ચ, 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 સ્વશક્તિમનુસૃત્ય ચ, સ્વશક્તિમનુસૃત્ય ચ, સ્વશક્તિમનુસૃત્ય ચ, સ્વશક્તિમનુસૃત્ય ચ, સ્વશક્તિમનુસૃત્ય ચ, દેશમ કાલમ અવસ્થામ ચ, સ્વશક્તિમનુસૃત્ય ચ, દેશમ કાલમ અવસ્થામ ચ, સ્વશક્તિમનુસૃત્ય ચ, દેશમ કાલમ અવસ્થામ ચ, સ્વશક્તિમનુસૃત્ય ચ। સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ। આચારો વ્યવહારશ્ચ, આચારો વ્યવહારશ્ચ, આચારો વ્યવહારશ્ચ, આચારો વ્યવહારશ્ચ, આચારો વ્યવહારશ્ચ। સેકન્ડ લાઈન સેકન્ડ પાર્ટ। પ્રાયશ્ચિત્તમ વિધીયતામ, પ્રાયશ્ચિત્તમ વિધીયતામ, પ્રાયશ્ચિત્તમ વિધીયતામ, પ્રાયશ્ચિત્તમ વિધીયતામ, પ્રાયશ્ચિત્તમ વિધીયતામ। ઓકે, સેકન્ડ લાઈન કરીએ। આચારો વ્યવહારશ્ચ પ્રાયશ્ચિત્તમ વિધીયતામ, આચારો વ્યવહારશ્ચ પ્રાયશ્ચિત્તમ વિધીયતામ, આચારો વ્યવહારશ્ચ પ્રાયશ્ચિત્તમ વિધીયતામ,
આખો શ્લોક કરીએ. દેશમ કાલમ અવસ્થામ ચ સ્વશક્તિમનુસૃત્ય ચ આચારો વ્યવહારશ્ચ પ્રાયશ્ચિત્તમ વિધીયતામ. દેશમ કાલમ અવસ્થામ ચ સ્વશક્તિમનુસૃત્ય ચ આચારો વ્યવહારશ્ચ પ્રાયશ્ચિત્તમ વિધીયતામ. ભાષાંતર જોઈએ. દેશ, કાળ, અવસ્થા તથા પોતાની શક્તિ પ્રમાણે આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત કરવા. શ્લોક નંબર 274 274. જીવનમ ઉન્નતિમ, બે શબ્દો છે. જીવનમ ઉન્નતિમ એટલે કે જીવનમ એટલે જીવન, ઉન્નતિમ એટલે પ્રગતિ કરવી, ઉન્નતિ કરવી, ઉન્નત થવું. યાતિ એટલે થાય છે, જાય છે. ધર્મ નિયમ પાલનાદ, ધર્મ નિયમ પાળવાથી જીવનમાં ઉન્નતિ થાય છે. અન્ય જે સદાચારનું પાલન કરનારા વ્યક્તિઓ છે એ પણ પ્રેરિત થાય છે. પ્રેરિતો ભવે એટલે એને પણ પ્રેરણા મળે છે કે મારે પણ ખરેખર આવું કંઈક કરવું. શ્લોક નંબર 274. જીવનમુન્નતિમ યાતિ, જીવનમુન્નતિમ યાતિ, જીવનમુન્નતિમ યાતિ, જીવનમુન્નતિમ યાતિ, જીવનમુન્નતિમ યાતિ. સેકન્ડ પાર્ટ. ધર્મ નિયમ પાલનાત, ધર્મ નિયમ પાલનાત, ધર્મ નિયમ પાલનાત, ધર્મ નિયમ પાલનાત, ધર્મ નિયમ પાલનાત. ફર્સ્ટ લાઈન કરીએ. જીવનમુન્નતિમ યાતિ ધર્મ નિયમ પાલનાત, જીવનમુન્નતિમ યાતિ ધર્મ નિયમ પાલનાત, જીવનમુન્નતિમ યાતિ ધર્મ નિયમ પાલનાત. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. અન્યશ્ચાપી સદાચાર, અન્યશ્ચાપી સદાચાર, અન્યશ્ચાપી સદાચાર, અન્યશ્ચાપી સદાચાર, અન્યશ્ચાપી સદાચાર. સેકન્ડ લાઈન સેકન્ડ પાર્ટ. પાલને પ્રેરિતો ભવેત, પાલને પ્રેરિતો ભવેત, પાલને પ્રેરિતો ભવેત, પાલને પ્રેરિતો ભવેત, પાલને પ્રેરિતો ભવેત. સેકન્ડ લાઈન આખી કરીએ છીએ. અન્યશ્ચાપી સદાચાર પાલને પ્રેરિતો ભવેત, અન્યશ્ચાપી સદાચાર પાલને પ્રેરિતો ભવેત, અન્યશ્ચાપી સદાચાર પાલને પ્રેરિતો ભવેત. શ્લોક નંબર 274 274 આખો કરીએ પૂર્ણ. જીવનમુન્નતિમ યાતિ ધર્મ નિયમ પાલનાત, જીવનમુન્નતિમ યાતિ ધર્મ નિયમ પાલનાત, જીવનમુન્નતિમ યાતિ ધર્મ નિયમ પાલનાત, અન્યશ્ચાપી સદાચાર પાલને પ્રેરિતો ભવેત. ભાષાંતર સમજીએ. ધર્મ નિયમ પાળવાથી જીવન ઉન્નત થાય છે. અન્યને પણ સદાચાર પાલન કરવાની અથવા સદાચાર પાળવાની પ્રેરણા મળે છે. પ્રેરિતો ભવેત એટલે પ્રેરણા મળે છે, પ્રેરણા થાય છે. ભૂત પ્રેત પિશાચાદેર, તો ભૂત પ્રેત પિશાચાદેર ભયમ કદાપી નાપનુયાત. તો ભૂત પ્રેત પિશાચ આદિ વગેરે જેનાથી આપણને ડર લાગતો હોય તો એ હંમેશા આપણાથી દૂર રહેવાના છે. ઈદૃક શંકા એટલે આ પ્રકારની શંકા, આવી આશંકાઓ. પરિત્યજ્ય એટલે છોડી દેવી. હરિભક્ત, હરિભક્તોએ આવી શંકા છોડી દેવી જોઈએ, ત્યાગ કરી દેવો જોઈએ. અને હરિભક્તોએ ભગવાનના સુખે સુખ્યા રહેવું જોઈએ. શ્લોક નંબર 275 275. ભૂત પ્રેત પિશાચાદિર, ભૂત પ્રેત પિશાચાદિર, ભૂત પ્રેત પિશાચાદિર, ભૂત પ્રેત પિશાચાદિર, ભૂત પ્રેત પિશાચાદિર. સેકન્ડ પાર્ટ. ભયમ કદાપી નાપ્નુયાત, ભયમ કદાપી નાપ્નુયાત, ભયમ કદાપી નાપ્નુયાત.
ભયં કદાપિ નાપ્નુયાત ભયં કદાપિ નાપ્નુયાત ભૂતપ્રેતપિશાચાદિર્ભયં કદાપિ નાપ્નુયાત ભૂતપ્રેતપિશાચાદિર્ભયં કદાપિ નાપ્નુયાત ભૂતપ્રેતપિશાચાદિર્ભયં કદાપિ નાપ્નુયાત ઈદૃક્ષંકા પરિત્યજ્ય ઈદૃક્ષંકા પરિત્યજ્ય ઈદૃક્ષંકા પરિત્યજ્ય ઈદૃક્ષંકા પરિત્યજ્ય ઈદૃક્ષંકા પરિત્યજ્ય હરિભક્ત સુખં વસેત હરિભક્ત સુખં વસેત હરિભક્ત સુખં વસેત હરિભક્ત સુખં વસેત હરિભક્ત સુખં વસેત. સેકન્ડ લાઈન આખી કરીએ. ઈદૃક્ષંક પરિત્યજ્ય હરિભક્ત સુખં વસેત ઈદૃક્ષંક પરિત્યજ્ય હરિભક્ત સુખં વસેત ઈદૃક્ષંક પરિત્યજ્ય હરિભક્ત સુખં વસેત. આખો શ્લોક કરીએ છીએ. ભૂત પ્રેત પિશાચાદિર્ભયં કદાપિ નાપ્નુયાત ઈદૃક્ષંક પરિત્યજ્ય હરિભક્ત સુખં વસેત ભૂત પ્રેત પિશાચાદિર્ભયં કદાપિ નાપ્નુયાત ઈદૃક્ષંક પરિત્યજ્ય હરિભક્ત સુખં વસેત. ભાષાંતર જોઈએ. ભગવાનના ભક્તે ક્યારેય ભૂત પ્રેત પિશાચ આદિની બીક ન રાખવી. આવી આશંકાઓનો ત્યાગ કરીને સુખે રહેવું. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.